આ તરફ નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોટો આક્ષેપ લગાવ્યો છે। ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ તેઓએ કર્યો છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ રૂપિયા માંગ્યાનો આક્ષેપ લગાવાયો છે। અધિકારીએ જિલ્લા કલેક્ટરે રૂપિયા માંગવા અંગેની રજૂઆત કરી હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું છે। તો જિલ્લા કલેક્ટરે આ અંગે તેમની સાથે વાત કરી હોવાનું પણ મનસુખ વસાવાનું કહેવું છે। બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી, 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી। અને તરત જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે। અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા। અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી। અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી, આને એક ટેવ પડી ગઈ છે। તો મનસુખ વસાવાના આક્ષેપોને ચૈતર વસાવાએ પાયાવિહોણા ગણાવ્યા છે। તેઓએ કહ્યું છે કે અમે તમામ કાર્યવાહી માટે તૈયાર છીએ। પોલીસ અને અધિકારીઓ સરકારના છે, કોઈ પણ તપાસ માટે અમે તૈયાર છીએ। તમામ ભાજપ સાથે સંકળાયેલા છે। આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે, સરકાર એમની છે, પોલીસ એમની છે। અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે। અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે। સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું।